ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનું અડદની દાળનું શાક અને બાજરીના રોટલા બનાવશું મિત્રો. જે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો આપણે અડદની દાળ અને બાજરીના રોટલા માટેનું મટીરિયલ હું તમને બતાવી દઉં મિત્રો. કારણ કે અડદની દાળ ને બાજરીનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જે આપણે આજે બનાવવાનું છે મિત્રો, તેના માટે આપણે એક અડદની દાળની વાટકી લીધેલી છે. એટલે કે એક વાટકી અડદની દાળ છે, 3 મરચાં છે લીલા, આપણો તાજો લીમડો છે, તેમજ લીલું લસણ છે, એક ગાંઠિયો આદુનો છે, 2 ટામેટાં છે અને આપણી વાલી કોથમીર છે મિત્રો. તો ચાલો તમે તૈયાર થઈ જાઓ. આજે સરસ મજાની અડદની દાળનું શાક અને બાજરીનો રોટલો બનાવવાનો છે મિત્રો. કારણ કે બાજરીના રોટલા આપણે જે સરસ મજાના બનાવશું, તેની સાથે અડદની દાળનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે સૌપ્રથમ શાકનું કટિંગ કરીને સરસ મજાની શાક બનાવવાની તૈયારી ચાલુ કરીએ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું અડદની દાળનું શાક બનાવી રહ્યા છીએ. તેના માટે આપણે અડદની દાળ 1 વાટકી ઉમેરી દીધેલી છે, તમે જોઈ રહ્યા છો. ચાલો તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. 1 ચમચી હળદર, 1 ચમચી તીખું મરચું, 1 ચમચી ધાણા જીરું, તેમજ આપણે ટમેટા, મરચાં અને લીલું લસણ, લીમડો વગેરે જે કટિંગ કરીને રાખેલું હતું તે પણ ઉમેરી દઈએ. તમે પણ ઘણી વખત બાજરીના રોટલા સાથે અડદની દાળનું શાક ખાધું છે મિત્રો. કારણ કે ઘણા લોકો હોટલની અંદર જમવા માટે જતા હોય છે, તેની કરતાં પણ ઘરે સરસ મજાનું આવું અડદની દાળનું શાક બનતું હોય છે મિત્રો. અડદની દાળનો વઘાર કરવાનો હોતો નથી મિત્રો, પરંતુ તેને આ રીતે જ ઉમેરીને સાથે જ મસાલા અંદર ઉમેરી દેવાના હોય છે. ચાલો તેમાં 1 કે 2 પાવડા તેલ પણ ઉમેરી દઈએ મિત્રો. કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તમે પણ અડદની દાળનું શાક અને બાજરીના રોટલા ખાધા હોય તો મને ચોક્કસથી કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. તો ચાલો હવે આપણે તેને ધીમા તાપથી થોડીક વાર સડવા દઈશું. ચાલો મિત્રો, આપણે સરસ મજાનું અડદની દાળનું શાક બનાવવાનું છે. તેના માટે આપણે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે અડદની દાળના શાક સાથે બાજરીનો રોટલો જ ખાવાની મજા આવતી હોય છે મિત્રો. સાથે આપણું અડદની દાળનું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો આપણે આ રીતે સરસ મજાના બાજરીના રોટલા તૈયાર કરી લઈએ. સાથે આપણું શાક પણ તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે બાજરીના રોટલા બનાવીને જમવા માટે બેસી જઈશું મિત્રો.
ચાલો મિત્રો, આપણી અડદની દાળનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તેમાં ધાણા પણ ઉમેરી દીધા છે મિત્રો. તેમજ આપણો બાજરીનો રોટલો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું અડદની દાળનું શાક આપણે તૈયાર થઈ ગયેલું છે મિત્રો. તો ચાલો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું અડદની દાળનું શાક તૈયાર થઈ ગયું છે. તેમજ બાજરીના રોટલા પણ તૈયાર છે મિત્રો. તો જમવા માટે પધારો, કારણ કે આજે આપણે સરસ મજાનું અડદની દાળનું શાક જે બનાવેલું છે તે આજે આપણે જમવાનું છે મિત્રો. ચાલો તો આપણે હવે અડદની દાળ સાથે સર્વ કરી લઈએ બાજરીનો રોટલો, તેમજ એક કાંદો છે, આપણી ખાટી છાશ છે, ગોળ છે. તો ચાલો મિત્રો, તમે પણ જમવા માટે પધારો. આજે આપણે જમવાની ખૂબ જ મોજ છે મિત્રો, કારણ કે ઘણા લોકોને અડદની દાળ ખૂબ જ ભાવતી હોય છે. તમને પણ ખૂબ જ ભાવતી છે મિત્રો. તો ચાલો આપણે હવે સર્વ કરી લઈએ, જમી લઈએ, રોંઢો કરી લઈએ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને આવી નવી નવી રેસીપી હું તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું અડદની દાળનું શાક જોઈને મોઢામાં પાણી આવી જશે મિત્રો. ચાલો તો જમી લઈએ, રોંઢો કરી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.